ધન્યવાદ. પ્રભુના અવિરત આશીર્વાદ સૌ જીવો પર વરસે તેવી પ્રાર્થના, અભ્યર્થના. હવે આ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવા 75મો વન મહોત્સવ રાજ્ય કક્ષાનો આ કાર્યક્રમ, તેના માટે સ્વાગત પ્રવચન હેતુ શ્રી સંજીવ કુમાર, માનનીય અગ્ર સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગને નમ્ર વિનંતી કરીએ છીએ. એક પેડ માં કે નામ અભિયાન અને 75મા વન મહોત્સવની રાજકક્ષાની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. અત્રે ઉપસ્થિત રહેલ માનનીય મંત્રી શ્રી જલ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા અને લાગત બાબત શ્રી કુંવરજી બાવરિયા, માનનીય મંત્રી શ્રી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ શ્રી મુળુભાઈ બેડા સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ, અહીંયા ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ યુડી સિંહ, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ડીસીએફ, વન વિભાગના ઉપસ્થિત અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો તથા હાજર રહેલ તમામ નાગરિકોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વન મહોત્સવ એટલે પ્રકૃતિ પરિસરનું સંરક્ષણ કરીને આગામી પેઢીઓને હરિત, આરોગ્યપૂર્ણ, શક્તિશાળી અને દૃઢ ભવિષ્ય આપની ચળવળ. સમગ્ર ભારતમાં ઉજવતા આ મહોત્સવ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણના સંરક્ષણનો સંદેશો આપીને લોકોને જાગૃત કરવામાં આવે છે. આ પાવન ઉજવણી માત્ર વૃક્ષારોપણ નથી, પરંતુ કુદરત પ્રત્યેના આદર અને પ્રેમનું પ્રતિબિંબ છે. પ્રકૃતિ રક્ષણાની આ ધરોહરને હજુ શક્તિશાળી બનાવવા અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુને વધુ લોકોને સામેલ કરી રાજ્યમાં હરિયાળી વધારવા માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા અલગ અલગ યોજનાઓ થકી સઘન પ્રયત્નો કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સાંસ્કૃતિક વનનું નિર્માણને આગળ વધારતા આજ રોજ અહીંયા 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનની સ્થાપના કરવામાં આવેલ છે, જેનું લોકાર્પણ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તક અહીંયા થયેલ છે. આ સાંસ્કૃતિક વન સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતથી આવતા હરસિદ્ધિ માતાના દર્શનાર્થીઓ માટે અને વન જીવન ક્ષેત્રે એક પ્રેરણા સ્થળ બની રહેશે તેવી મારી અભ્યર્થના છે. આજે 75મા વન મહોત્સવની શુભ શરૂઆત કરતા તે અંગે માર્ગદર્શન અને પ્રેરણા આપવા પધારેલ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનું હું આવકારું છું. આજ પ્રસંગે ઉપસ્થિત મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, મહાનુભાવો અત્રે પધારીને અમને પ્રોત્સાહન કરેલ છે, તે બદલ તેઓ તમામ મહાનુભાવોનું હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. વન મહોત્સવને પોતાના ઉત્સવ માહીને બહોળી સંખ્યામાં અત્રે લોકો પધારેલ છે અને આ પ્રસંગને લોકોત્સવમાં પરિવર્તિત કરેલ છે, તે તમામનું હું સ્વાગત કરું છું. આજના આ શુભ પ્રસંગે અત્રે ઉપસ્થિત જન મેદાનને પણ હું આવકારું છું અને તેઓને અપીલ કરું છું કે માનનીય વડાપ્રધાનશ્રીની ઝુંબેશ અને માનનીય મુખ્યમંત્રીશ્રીની કટિબદ્ધતા થકી એક પેડ માં કે નામ સાથે જોડાઈને મોટા પાયે વૃક્ષારોપણ કરી આ મહોત્સવને સફળ બનાવીએ અને આપણી ધરતી માતાને હરિયાળી કરીએ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. માનનીય અગ્ર સચિવ શ્રી, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો અને માહિતીપૂર્ણ સંબોધન માટે અમે પણ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. 75મા રાજ્ય કક્ષાના વન મહોત્સવમાં ખાસ પધારેલ મહાનુભાવોનું સ્વાગત કરવા અમે અતિ ઉત્સુક છીએ. સર્વપ્રથમ માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાને નમ્ર નિવેદન કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું છબીથી સ્વાગત કરશો. શ્રી હરસિદ્ધિ માતાની સુંદર છબીથી સ્વાગત થવા જઈ રહ્યું છે. આવો આ ક્ષણને આપણે સર્વે વધાવીએ તાળીઓના નાદ સાથે. ધન્યવાદ. હવે હું શ્રી સંજીવ કુમાર આઈએએસ અગ્ર સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગને વિનંતી કરીશ કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો.
ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રીનું રોપાથી સ્વાગત કરશે શ્રી યુડી સિંઘ, IFS અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી અને હોફ. માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે શ્રી GT પંડ્યા, IS કલેક્ટર શ્રી, દેવભૂમિ દ્વારકા. હવે માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે જિલ્લા પ્રભારી શ્રી, પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રીઓ. સુંદર મજાના ખેસથી સાથે છબીથી સ્વાગત કરાઈ રહ્યું છે. ધન્યવાદ. હવે માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ. હવે માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે ભાજપ શાસિત નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ. હવે માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે જામ સાહેબના પ્રતિનિધિ શ્રી વિનોદકુમાર ભુરાભાઈ કૈડા. માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે દેવાનંદભાઈ ગોજિયા, દાનાભાઈ. દેવાનંદભાઈ ગોજિયા, દાનાભાઈ સ્વાગત કરશે. માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે ગ્રીન ખંભાળિયા ટ્રસ્ટના આગેવાનશ્રીઓ. સાથે શ્રી વિનોદકુમાર ભુરાભાઈ, જામ સાહેબના પ્રતિનિધિ શ્રી, જામ ફાઉન્ડેશન ટ્રસ્ટ વતી તેઓનું હાર દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો ધન્યવાદ. હવે શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, IFS અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી, વન્યજીવ અને નાણાકીય વ્યવસ્થાપન શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રભારી કેબિનેટ મંત્રી શ્રી નું સ્વાગત કરશે. શ્રી મુળુભાઈ બેરા, માન્ય મંત્રીશ્રીનું સ્વાગત કરશે ડોક્ટર AP સિંહ, IFS અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી, સામાજિક વનીકરણ. સુશ્રી રિદ્ધિબા જાડેજા, માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, દેવભૂમિ દ્વારકાનું સ્વાગત કરશે ડોક્ટર સકીરા બેગમ,
IFS નાયબ વન સંરક્ષક શ્રી. શ્રીમતી મહીબેન ગળચર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જામનગરનું સ્વાગત કરશે. સુશ્રી રાધિકા પરસાણા GFS નાયબ વન સંરક્ષક શ્રી. ધન્યવાદ. શ્રી અર્જુનભાઈ મોડવાડિયા માનનીય ધારાસભ્ય શ્રી પોરબંદરનું સ્વાગત કરશે. શ્રી R સેન્થિલ કુમારન વન સંરક્ષક શ્રી, સામાજિક વનીકરણ વર્તુળ, રાજકોટ. શ્રી મયુરભાઈ રામભાઈ ગઢવી જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી દેવભૂમિ દ્વારકાનું સ્વાગત કરશે. શ્રી R ધનપાલ IFS નાયબ વન સંરક્ષક, જામનગર વન વિભાગ, જામનગર. શ્રી રમેશભાઈ ઓડેદરા જિલ્લા પ્રમુખ શ્રી ભાજપ પોરબંદરનું સ્વાગત કરશે. શ્રી અરુણ કુમાર IFS નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા. શ્રી સંજીવ કુમાર IAS અગ્ર સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગનું સ્વાગત કરશે. શ્રી R સેન્થિલ કુમારન વન સંરક્ષક શ્રી, સામાજિક વનીકરણ વર્તુળ, રાજકોટ. ધન્યવાદ. શ્રી UD સિંહ IFS અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્યનું સ્વાગત કરશે. શ્રી R ધનપાલ IFS નાયબ વન સંરક્ષક, જામનગર વન વિભાગ, જામનગર. સાથે આજના સમારોહમાં જોડાયેલ સર્વે અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓશ્રીનું ભાવભર્યું શાબ્દિક સ્વાગત કરીએ છીએ. આજે અન્ય વિશેષ કાર્યક્રમ હોવાથી માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને સાંસદ હોવાથી જામનગરના માનનીય સાંસદ સભ્યશ્રી સુશ્રી પૂનમબેન માડમ ઉપસ્થિત નથી, પણ તેઓએ અનેક શુભેચ્છાઓ પાઠવી છે ગુજરાત સરકાર અને વન વિભાગને. હવે આજના વિશેષ અવસર પર માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા વન અને પર્યાવરણને પ્રાસંગિક ઉદબોધન કરવા નમ્ર નિવેદન કરીએ છીએ. જય દ્વારકાધીશ. દ્વારકા જિલ્લામાં આપણા ગાંધવી ગામે 75મો વન મહોત્સવ, રાજ્યકક્ષાના વન મહોત્સવમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના લોકપ્રિય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા જિલ્લાના પ્રભારી મંત્રી અમારા વડીલ શ્રી કુંવરજીભાઈ બાવળિયા, એવા જ બીજા અમારા વડીલ આપણા ધારાસભ્ય પોરબંદર ભાઈ શ્રી અર્જુનભાઈ મોડવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રિધિબા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મહીબેન, વન વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અમારા ફોરેસ્ટના અગ્ર મુખ્ય વન રક્ષક શ્રી UD સિંહજી અને અન્ય સામાજિક વનીકરણ ડૉક્ટર AP સિંહ, ઉપસ્થિત બધા અધિકારીશ્રીઓ, જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ભાઈ રમેશભાઈ ઓડેદરા, ઉપસ્થિત બધા જ અધિકારીશ્રીઓ, આપણા જિલ્લાના કલેક્ટરશ્રી, વિકાસ અધિકારીશ્રી, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, યુવાન મિત્રો, બહેનો, માતાઓ, મીડિયાના મિત્રો, આજે આપણા બધા માટે દ્વારકા જિલ્લો અને રાજ્યમાં આજે 75મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ખૂબ જ આનંદનો દિવસ છે. આજે આ જગ્યાએ હમણાં જ આપણા મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજના પ્રસંગે પાર્લામેન્ટ ચાલુ છે એટલે આપણા સંસદ સભ્ય શ્રી પૂનમબેન અને આપણા અહીંના સ્થાનિક ધારાસભ્ય દ્વારકાના આ વિસ્તારના પબુભા માણેક, જે શ્રાવણ મહિનામાં પોતાની વાડીએ જ હોય છે, બહાર જતા નથી, એટલે શિવ શિવ કીધા છે અને આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે. આપ સૌની ઉર્જાવાન ઉપસ્થિતિ
અને તમારી બધાની હાજરીથી આજનો આ પ્રસંગને આપણે સફળ કાર્યક્રમ અહીંયા યોજાઈ રહ્યો છે. ઘણાને બહાર ઊભું રહેવું પડ્યું છે. હમણાં અડધો પોણો કલાક પહેલાં બધા હાલીને મંદિરે દર્શન કરવા જતા તે મેં કીધું બેસી જાઓ, કાર્યક્રમ સાંસ્કૃતિક ચાલુ છે, તો મને કંઈ અંદર બેસવાની જગ્યા નથી. આટલી મોટી સંખ્યામાં આપ સૌ પધાર્યા છે એને બધાને પણ હું આવકારું છું. સંસ્કૃતિ પ્રધાન એવો આપણો દેશમાં વૃક્ષો, વનો અને વન્ય જીવોની પૂજા અર્ચના આદિકાળથી થતી આવે છે. પૃથ્વી ઉપર સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જેના ઉપર નિર્ભર છે તેવા વૃક્ષો, વનો અને વનસ્પતિઓનું જતન કરવાની બાબત આપણી સંસ્કૃતિથી વણાયેલી છે, જેનો ચિતાર આપ સૌની હાજરીથી આવડી મોટી જનમેદનીથી જોવા મળે છે. રાજ્યના વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગના જ્વલંત સફળતા મળી છે. એના પરિણામ સ્વરૂપે સામાજિક વનીકરણની પ્રવૃત્તિઓના વિશ્વ પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. વન બહારનો વિસ્તારમાં વનીકરણ દ્વારા રાજ્યમાં વૃક્ષોનું પ્રમાણ વધારવા લોકો તથા સંસ્થાઓને વનીકરણની પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી તેના દ્વારા વન પેદાશો વધારો કરવા, બિન ઉત્પાદક જમીનોનો ઉપયોગ કરવા અને વૃક્ષારોપણ દ્વારા લોકોની રોજીરોટીની તકો વધારવા, તેમની આવકમાં વધારો થાય એના માટે સામાજિક વનીકરણ યોજના અમલમાં છે. વન વિસ્તારની બહાર વનીકરણ દ્વારા વૃક્ષોનું પ્રમાણ વધારવા માટે જે પ્રયાસો થયા, સામાજિક વનીકરણના કારણે રાજ્યના વન વિસ્તારની બહાર 47,000 અને 59 હેક્ટર વિસ્તારમાં વિવિધ યોજનાઓ હેઠળ વાવેતર કરવાનું આયોજન છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં, જિલ્લાઓમાં હરિત વસુંધરા હેઠળ 200 હેક્ટર વિસ્તારમાં વન કવચ આ વર્ષે તૈયાર કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં 20 અર્બન વન નિર્માણ કરવા માટેનું પણ આયોજન કર્યું છે. હરિત વન પથ વાવેતરના મોડેલમાં 70 હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાનું પણ આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે. વન વિભાગ ચાલુ વર્ષે એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ રાજ્યમાં 31,000 હેક્ટર વિસ્તારમાં ખેડૂતો થકી વાવેતર કરવાનું આયોજન કર્યું. પંચરત્ન ગ્રામ વાટિકા વાવેતર મોડલ હેઠળ 1,000 ગામડામાં ગામદીઠ 50 રોપા ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાનું આયોજન કર્યું છે. 75 અમૃત સરોવર જે બન્યા છે એમાં પણ પંચરત્ન વાવેતર મોડલ હેઠળ રાજ્યમાં 200 રોપા ટ્રી ગાર્ડ સાથે આ જે અમૃત સરોવર છે ત્યાં વાવેતર કરવામાં આવ્યું છે. 24-25માં 89 જેટલી વનકુટીરો, 27 પવિત્ર ઉપવન પણ બનાવવામાં આવ્યા છે. આપણા વડાપ્રધાન, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું મિશન એક પેડ મા કે નામ જન જન સુધી પહોંચ્યું છે. ત્યારે આપણા રાજ્યમાં આ અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ભારત સરકાર દ્વારા આ વખતે આપણે 17 કરોડ રોપાનું વાવેતર કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, જેને સિદ્ધ કરવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ, અનેક વ્યક્તિઓ આ વખતે આ અભિયાનમાં જોડાણા છે. આપણા રાજ્યમાં અત્યાર સુધી 22 સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે. આપણું આજે 23મું હરસિદ્ધિ વન, જે સાંસ્કૃતિક વનનું આપણે આપણા મુખ્યમંત્રીશ્રીએ હમણાં જ એનું ઉદ્ઘાટન કર્યું છે. 2004થી આપણો આ રાજ્યનો વન મહોત્સવ છે એ અલગ અલગ જિલ્લામાં લઈ જવાની શુભ શરૂઆત ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાથી આ દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાના વન મહોત્સવ અને રાજ્યનો વન મહોત્સવ છે, રાજ્ય કક્ષાનો એ જિલ્લામાં લઈ જવાની આ એક નવીન શરૂઆત કરી હતી. આપણે લોક ભાગીદારી વધારવા માટે હજુ પણ અનેક પ્રયાસો બધે સાથે મળીને કરવા જોશે. ફોરેસ્ટના જે સર્વે ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ 2021નો છે એમાં
તે ફલિત થાય છે કે 2003 કરતાં 2021માં જે ગણતરી કરવામાં આવી એમાં આપણે 25 કરોડની જગ્યાએ અત્યાર સુધીમાં જે 2021 સુધીમાં આપણે 39.75 કરોડ જેટલા વૃક્ષો થયા છે. એટલે આપણે એમાં ખૂબ મોટી જે બધાના સાથ સહકારથી વધારો પ્લાન્ટેશનમાં કર્યો છે અને આગામી દિવસોમાં કરવો છે. વન વિભાગ દ્વારા ઘાસનું પણ જે અલગ અલગ વિડીયો છે એના દ્વારા ઘાસ સુધારણા માટે જે પ્રયત્નો થાય છે એ અકલ્પનીય છે. 23-24ના વર્ષમાં 193 લાખ કિલોગ્રામ ઘાસનું ઉત્પાદન થયું. અત્યારે ગોડાઉન આપણી પાસે નથી, એટલો મોટો જથ્થો આપણી પાસે ઘાસનો છે. 100 નવા ગોડાઉન નાબાર્ડની સહાયથી બનાવવા માટેનું પણ આયોજન કર્યું છે. ખડમોર, ગીધ, હેરિયર, ઈગલ જેવા પક્ષીઓનું સ્થળાંતર ઉપરાંત તેના પ્રજનન સાથે જોડાયેલી અનેક મહત્વની બાબતો જેવી કે જેનો વસવાટની સ્થાનની પસંદગી, પક્ષીના વ્યાપ વિસ્તાર અને ચોમાસું અને અન્ય ઋતુમાં જે એનો વસવાટ સ્થળો છે તેની મહત્વની માહિતી પ્રાપ્ત કરવા માટે પક્ષીઓને સેટેલાઇટ ટ્રેકિંગ કરવામાં આવે છે. આપણા દેશના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારત સરકારે પ્રોજેક્ટ લાયન પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે અને એના કારણે આપણા એશિયાઈ સિંહોને અને અન્ય વન્ય જીવો છે એના સ્વાસ્થ્ય માટે એક વિશ્વ કક્ષાની લાયન હોસ્પિટલનું નિર્માણ કરવાનું આયોજન છે. કચ્છના બની વિસ્તારમાં પણ આપણે ચિત્તાનું બ્રીડિંગ સેન્ટરનું કામ અત્યારે ગતિમાં છે. ગીરમાં પણ એ જ રીતે જે વન્ય પ્રાણીઓ છે એને જોવા માટે જસાધારમાં એક નવી સફારી, આંબેડી સફારીનું નવીન સુવિધાઓ આપણે પ્રાપ્ત કરાવી છે. એ સિવાયની આપણો બરડા વિસ્તાર અને ઉના તાલુકાના આજુબાજુ પણ એક નવીન સફારી છે એ બનવાની છે. એવી જ રીતે ગયા વર્ષે જાંબુઘોડા, રતનમહાલ અને સુલપાણેશ્વર સફારીનું લોકાર્પણ પણ થઈ ગયું છે. આ રીતે આપણા રાજ્યને આપણે હરિયાળું બનાવવાના ભગીરથ પ્રયાસોમાં સૌ સાથે મળી અને એક પેડ માં કે નામની વાત છે. એમાં દરેક ગામ શહેરમાં આપણે જ્યાંથી આવ્યા છે બધા જ પોતપોતાના ગામમાં ખૂબ મોટી સંખ્યામાં બધાનો સાથ સહકાર લઈ અને એક પેડ માં કે નામનું જે અભિયાન છે એને થકી હજી આપણે આગળના દિવસોમાં આપણા રાજ્યને હરિયાળું ગુજરાત, સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાતના સપનાને સાકાર કરીએ. રાજ્યના 75માં વન મહોત્સવની ઉજવણીમાં આપ સૌ ઉત્સાહપૂર્વક જોડાણા. વૃક્ષારોપણ અને વૃક્ષ સંરક્ષણની એક બધાએ જે રીતે નેમ લીધી છે એના માટે આપ સૌને હું અભિનંદન આપું છું. આપણા આ જગ્યા ઉપર હજી વધારે વિકાસ કરવા માટે ભારત સરકારે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ની રજૂઆતથી દિલ્હીમાં આપણે 25 કરોડ રૂપિયા હરસિદ્ધિ માતાજીની આજુબાજુ ભારત સરકારે ગ્રાન્ટ આપી છે. રાજ્યના બજેટમાંથી પણ 7.5 કરોડ રૂપિયાનું કામનું ટેન્ડર થઈ ગયું છે. એટલે આગામી દિવસોમાં આ જે હરસિદ્ધિ માતાજીનું મંદિર, કોયલો ડુંગર અને આ વિસ્તાર એક ફરવાલાયક સ્થળ પણ બનશે અને ખૂબ સારું અહીંયા મોટું જંગલ પણ બનશે. એના માટે અમારા વિભાગે જે મહેનત કરી છે, દરિયા નજીક છે, દરિયાઈ હવા 3 મહિના જે ઝેરી હોય છે એને છતાં પણ એક પડકારરૂપ કામ હતું. એમાં દિવસ રાત બીટગાર્ડથી લઈ ફોરેસ્ટરથી લઈને અને આરએફઓ હોય કે ડીસીએફ હોય એ બધાએ જે મહેનત કરી છે એ બધાને પણ હું આ તકે બિરદાવી મારી વાત પૂરી કરું છું. જય જય ગુરુ ગુજરાત. માનનીય મંત્રી શ્રી, આપના માહિતીપૂર્ણ સંબોધન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ વર્ષે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે રાષ્ટ્રવ્યાપી એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 8 ઓગસ્ટ 2024 એટલે કે આજના રોજ 2 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાં 7.20 કરોડથી વધુ વૃક્ષારોપણ થયું છે. તો આવો આ સિદ્ધિને બિરદાવતું એક સુંદર ગીત નિહાળીએ. पर
પર્યાવરણ સાચવવા સૌ મળી કરીએ કામ. એક પેડ લગાઓ માँ કે નામ. પીએમ મોદીજીનું આ વિઝન પૂરું કરીએ આ મિશન. પીએમ મોદીજીનું આ વિઝન પૂરું કરીએ આ મિશન. એલાન કરીએ ગામે ગામ એક પેડ લગાઓ માँ કે નામ. એક પેડ લગાઓ માँ કે નામ. ફરજ છે આ પોતાની વૃક્ષારોપણ કરવાની. સાથે મળી સૌ કરીએ કામ. એક પેડ લગાઓ માँ કે નામ. એક પેડ લગાઓ માँ કે નામ. જનની રાજી ધરતી રાજી રાજી રાય રણ છોડ. નગરીને નંદનવન કરવા ઉછેરીએ સૌ એક છોડ. દેશ આખો બને વન રાવનને સૌ મળીને કરીએ જતન. છોડ મારણ છોડ ઘનશ્યામ. એક પેડ લગાઓ માँ કે નામ. એક પેડ લગાઓ માँ કે નામ. વરસાદ લાવશે વન ખીલશે ધરતી ગગન. આવો મળીને સૌ કરીએ કામ. એક પેડ લગાઓ માँ કે નામ. એક પેડ લગાઓ માँ કે નામ. એક પેડ લગાઓ માँ કે નામ. આ અભિયાન માટે જેટલા રોપા રોપાયા છે ખૂબ તાળીઓ થઈ જાય ગુજરાત સરકાર અને વન વિભાગ માટે. ધન્યવાદ. ગુજરાતમાં વન પંડિત પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, જેમાં એ મહાન વ્યક્તિઓ જેઓએ વન સંરક્ષણ અને તેના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે તેમને બિરદાવવામાં આવે છે. પર્યાવરણ સંરક્ષણ પ્રેમીને આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વન પંડિત પુરસ્કાર એનાયત કરવામાં આવશે. સર્વપ્રથમ આમંત્રિત કરીએ છીએ અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિ. તેઓને 50,000 અને સન્માનપત્ર સુપ્રત કરવામાં આવશે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી નારણભાઈ કાંજીભાઈ રાવળ. તેઓને 25,000નો ચેક અને સન્માનપત્ર સુપ્રત કરવામાં આવશે. આપણી તાલુકા પંચાયત અને વિવિધ ગ્રામ પંચાયત પણ તેઓને શ્રેષ્ઠ કાર્યપ્રણાલીથી પર્યાવરણ જતનમાં ખૂબ મોટો ફાળો આપી રહી છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને ચેક અર્પણ કરવામાં આવશે. સર્વપ્રથમ છે મહેસાણા. ચૂકવવા પાત્ર રકમ છે 27.68 લાખ રૂપિયા.
ત્યારબાદ છે ભરૂચ, શ્રી નરેશભાઈ લાડુમોર, તાલુકા વિકાસ અધિકારી શ્રીને વિનંતી કે તેઓ 9.91 લાખનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારશો. ત્યારબાદ છે શ્રી રણછોડભાઈ ફતાભાઈ વસાવા, ગ્રામ પંચાયત હેઠળ સંચપત શ્રી વેલુ ગામ, તેઓને 6.19 લાખ ગ્રામ પંચાયતના વિકાસ કામો માટે ફાળવવામાં આવી રહી છે. માનનીય મંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી. હવે છે મહેસાણા થલોદ ગ્રામ પંચાયત, તેઓને 5.74 લાખનો ચેક ગામમાં ગ્રામ વન બિન પિયત મોડેલ હેઠળ વાવેતર કરવામાં આવ્યું છે તેના માટે ફાળવવામાં આવી રહ્યો છે. માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે તેઓને આ ચેક આપી રહ્યા છે. એક વ્યક્તિ જો ધારે તો અનેક લોકો માટે મિસાલ બની શકે છે. આપણી વચ્ચે આજે એવા અનેક વ્યક્તિઓ અને સંસ્થા છે જેઓને પર્યાવરણના જતન માટે વિશેષ કાર્યો કર્યા છે. તેમના આ પ્રયાસોને બિરદાવવા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તેઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવશે. સર્વપ્રથમ છે શિવા ગામના દેવભૂમિ દ્વારકાના શ્રી લક્ષ્મણભાઈ દેસુરભાઈ રાવલિયા. હવે છે ઝીણાવારી જામજોધપુરના શ્રી હરજીભાઈ ડાયાભાઈ કારેણા, શ્રી લાભુભાઈ જંગાભાઈ સગર. હવે આમંત્રિત કરીએ છીએ બોડી બોટાદના શ્રી સાંકળિયા રમેશભાઈ મશરૂભાઈને. હવે છે ઉપલેટા રાજકોટના શ્રી અરવિંદભાઈ ડાયાલાલ ડેડાણિયા. આમંત્રિત કરીએ છીએ રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિશ્રીને. $25 લાખ ઝાડનું વાવેતર કરનાર તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. હવે છે ગોર ખીજડીયા રાજકોટના શ્રી સણજા ચિરાગભાઈ રતનભાઈ. સૌને અભિનંદન અને શુભેચ્છાઓ. 1950માં ગુજરાતના પનોતા પુત્ર માનનીય મંત્રી શ્રી કનૈયાલાલ મુનશીએ પહેલો વન મહોત્સવ ઉજવેલો અને આજે 75મા વન મહોત્સવના ઉપલક્ષમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપણને હરસિદ્ધિ વનની હરિયાળી ભેટ પ્રાપ્ત થઈ છે. આ વનની વિવિધતા અને વિશેષતા દર્શાવતી આવો એક દસ્તાવેજી ફિલ્મ નિહાળીએ. દરેક કાર્યને સિદ્ધ કરનાર શક્તિ સ્વરૂપા હરસિદ્ધિ માતાજીના અખૂટ આશીર્વાદથી ચલો છલ સોરઠ દ્વારકાની પવિત્ર ધરા પર કલ્યાણપુર તાલુકામાં ગાંધવી ગામમાં કોયલા ડુંગર પાસે માતાના સાનિધ્યમાં વન વિભાગ અને ગુજરાત સરકારના અવિરત પ્રયત્નો થકી નિર્માણ પામવા જઈ રહ્યું છે 23મું સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વન. પર્યાવરણની જાળવણીના આગ્રહી અને પ્રકૃતિ સંસ્કૃતિના સમન્વય સમા સાંસ્કૃતિક વનના ઉત્તમ વિચારની નીંવ મૂકનાર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વન મહોત્સવના 75મા અમૃત વન મહોત્સવની ઉજવણીના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં
વન વિભાગના કેબિનેટ મિનિસ્ટર માનનીય શ્રી મુળુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રી માનનીય શ્રી સમગ્ર ગુજરાતમાં અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો પર સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવામાં આવી છે અને આજે પરમ કૃપાળુ માતા હરસિદ્ધિના ખોળે આપણને આ ભેટ માનનીય મુખ્યમંત્રી શ્રી આપી છે ત્યારે ખૂબ તાળીઓ સાથે તેઓને આભાર વ્યક્ત કરીએ. પ્રકૃતિના જતન અને સંવર્ધન માટે લોકોમાં જનજાગૃતિ કેળવાય તે આશયથી ગુજરાત વન વિભાગ અને ભારતીય ડાક વિભાગ દ્વારા સંયુક્ત પ્રયાસથી 75મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિશેષ કવર અને સિક્કો તૈયાર કરવામાં આવ્યા છે. તો આ પ્રસંગે રાજકોટ રિજિયનના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી બાબુલાલ એલ સોનલને નમ્ર વિનંતી કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીને વિમોચન માટે કવરનું આલ્બમ અર્પણ કરશો. સર્વેના મહાનુભાવો આ વિમોચનમાં જોડાશે. આ જે કવર છે એ આપની ગાંધવી પોસ્ટ ઓફિસ ખાતે 1 મહિના માટે ઉપલબ્ધ રહેશે. ખૂબ ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને વધાવીએ. પહેલી વાર આ પ્રયાસ થવા જઈ રહ્યો છે. ધન્યવાદ. વિકાસની સાથે સાથે જેઓ રાજ્યના પર્યાવરણની દરકાર કરે છે, રાજ્યના પ્રત્યેક નાગરિકની સુખાકારીની જેઓ કામના કરે છે અને પર્યાવરણના જતન માટે જેઓ સંકલ્પબદ્ધ છે એવા આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો તાળીઓના ગુંજારવ સાથે તેઓના વિશેષ સંબોધન માટે આમંત્રિત કરીએ. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત 75મા વન મહોત્સવ તથા હરિસિદ્ધ વનના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોડવાડિયાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મહીબેન ગલચર, દ્વારકા જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી, પોરબંદર જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ આડેદરા, અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુડી સિંહ, ઉપસ્થિત સૌ અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય દ્વારકાધીશ. ક્યાંનો ક્યાં ડેવલપમેન્ટ આવ્યું છે. અહીંયા કોઈને મગજમાં આવે છે કે આટલું સરસ સુંદર વન અહીંયા ઊભું થાય એવું લાગે? કોઈ કલ્પના કોઈએ કરી હતી મગજમાં? માન્ય નરેન્દ્રભાઈ આ વન મહોત્સવ અને વન મહોત્સવ દરેક જિલ્લામાં થાય અને આ 23મું છે. આ 23મું વન છે. આ 23મું વન અને કયા સ્થળે ક્યાં છે આપણને એમ લાગે કે ભાઈ ના, ખરેખર જે વિચાર, એમની દ્રષ્ટિ આપણને એમ દાદ માગી લે, આપણને ગૌરવ થાય કે આજે અહીંયા આજુબાજુ જે ગામો હશે એ બધાને માટે પણ એક પેડ માં કે નામ અને એના માટેનું પણ અહીંયા વન ઊભું થઈ રહ્યું છે. અને કદાચ આ પ્રોગ્રામ પછી બધા સાથે અહીંયા એક ઝાડ, જેટલા અહીંયા આગળ હાજર હશે નજીકના ગામના, એ બધા અહીંયા એક ઝાડ લગાડવાના છે. એટલે અહીંયા કેટલું મોટું વન ઊભું થશે. અને હંમેશા માન્ય નરેન્દ્રભાઈએ પર્યાવરણને સાથે રાખીને વિકાસ એ એમના મૂળ પાયામાં રહ્યો છે.
અને વિકાસ પર્યાવરણના ભોગે નહીં, પણ પર્યાવરણનું જતન સંવર્ધન સાથેનું સસ્ટેનેબલ હોય એવી હંમેશા એમણે નેમ રાખી છે. આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો પડકાર, ક્યાંક અતિશય તો ક્યાંક ખૂબ ઓછો વરસાદ, પાણીનું સંકટ, ભૂગર્ભ જળ નીચા જવા જેવી અનેક સમસ્યાઓ સામે આપણે ઝઝૂમી રહ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા વિઝનરી લીડર છે કે સમસ્યા આવે તે પહેલા સમસ્યાના ઉપાયો એમણે શોધ્યા છે. તેમણે ધરતી માતાનું ગ્રીન કવર વધારવાના હેતુ સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસે એમણે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યો અને આખા ભારતની અંદર 140 કરોડ ઝાડ વાવવાના છે. 140 કરોડ એટલે દરેક જણ એક ઝાડ, દરેકના ભાગે એક ઝાડ આવે અને એ ઝાડ દરેક જણ ઉગાડે એવી નેમ સાથે આ અભિયાનનું એમણે શરૂ કરાયું છે. દરેક વ્યક્તિ પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને આપણા સૌની માતા એવી ધરતી માતાને હરિયાળી બનાવે એવું આહવાન એમણે કર્યું છે. વડાપ્રધાનશ્રીએ દરેક આહવાનને ઝીલીને ગુજરાતે તેમાં અગ્રેસર રહેવાની હર હંમેશા નેમ રાખી છે. આ વર્ષે 75મા વન મહોત્સવ અન્વયે સમગ્ર ગુજરાતમાં એક પેડ માં કે નામ અભિયાનને આપણે વેગવાન બનાવ્યું છે. અહીં હરિસિદ્ધ વનમાં 41,000થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. ગાંધીવી અને આસપાસના લોકો પણ અહીં વૃક્ષ વાવવાના છે. આવનાર માર્ચ મહિના સુધીમાં 17 કરોડ વૃક્ષો આખા રાજ્યમાં આપણે પણ લગાવવાના છીએ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આ વન મહોત્સવમાં વન વિભાગ લોક સહકારથી 5,000 જેટલા માતૃવન એક પેડ માં કે નામ નિર્માણ કરવાના છે. આપણે તો બાળકોમાં પણ વૃક્ષ ઉછેરે અને જતનના સંસ્કારનું સિંચન થાય તે માટે 53,000 હમણાં 2 દિવસ પહેલા જ આંગણવાડીઓમાં 3.25 લાખ વૃક્ષો એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આપણે લગાડાયા છે. એક પેડ માં કે નામ અભિયાન અન્વયે 7.25 કરોડથી વધુ વૃક્ષોનું આજે આપણે વાવેતર કરીને ગુજરાત રાજ્ય આખા દેશમાં બીજા ક્રમે છે. આવનારા દિવસોમાં જનજનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે. વધુ વૃક્ષો વાવીને વધુ વરસાદ લાવવાની અને પર્યાવરણ સંરક્ષણની દિશા આપવામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. વન મહોત્સવને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એક નવું સ્વરૂપ આપ્યું અને દર વર્ષે અલગ અલગ સ્થળે વન મહોત્સવ ઉજવવાની પ્રણાલી શરૂ થઈ. માત્ર રોપાના વાવેતર નહીં, વૃક્ષ ઉછેરે માટેનો સામાજિક સંવાદનો ભાવ તેમણે ઉજાગર કર્યો. સાથે સાથે રાજ્યભરમાં સાંસ્કૃતિક વનોના નિર્માણને વડાપ્રધાનશ્રીએ પ્રોત્સાહન આપ્યું અને 2004થી આજ દિન સુધી આજે 23મો આપણે વન મહોત્સવ ઉજવ્યો અને આ વન મહોત્સવ હરસિદ્ધ માતાના ચરણોમાં આજે અહીંયા આગળ અમને દર્શન કર્યા. અમને પણ આ લાભ મળ્યો અને માતાજીના દર્શન કરવા મળ્યા. હું મારી જાતને ધન્યતા અનુભવું છું. દ્વારકાના આંગણે આ બીજું વન મહોત્સવ છે. એક દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ પાસે નાગેશ્વર વનની ભેટ આપણે આપી હતી અને આજે આ બીજું વન છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં સાંસ્કૃતિક વનોની સાથે ધાર્મિક આસ્થાના 30 સ્થળો પણ આપણે જોડ્યા. એટલે તીર્થ દર્શન ભક્તિ સાથે પ્રાકૃતિક પ્રેમ પણ આપણે મહત્વ આપ્યું છે. સોમનાથ મહાદેવમાં હરિહર વન અને દ્વારકામાં નાગેશ્વર વન સાથે હવે હરસિદ્ધ વન તથા નજીકમાં સુદામા નગરી, મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને પોરબંદર એમ એક સાથે ધાર્મિક અને પ્રવાસન સર્કિટ અહીં આવનાર લોકોને મળશે. વડાપ્રધાનશ્રીના આગવા વિઝનના પરિણામે આજે ગુજરાત પર્યાવરણ સાથે સમન્વય સાધીને વિકાસ કરવામાં દિશાદર્શક બન્યું છે. આવનારી પેઢીનું ભાવિ સ્વચ્છ
સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન, ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ એક જ માત્ર ઉપાય છે. સ્વચ્છ પર્યાવરણ અને પ્રાણવાયુની ભેટ આપવાના હેતુથી નમો વડ વન અભિયાન પણ ચાલી રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળીને દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઈવેની બંને બાજુ 40,000 રોપાનું વાવેતર કરવાનું આયોજન કર્યું છે. દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે. એમાં પર્યાવરણ જતન અને સંવર્ધનની આપણી પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આપણો આ 75મો વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે. હવે 15મી ઓગસ્ટ આવી રહી છે અને 15મી ઓગસ્ટે આપણે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રપ્રેમ માટે આપણા દિલમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ મજબૂત થાય એ હેતુસર માનનીય વડાપ્રધાનશ્રીએ હર ઘર તિરંગા, દરેક જણ પોતપોતાના ઘરે એક તિરંગો લગાવે એના માટેનું આહવાન કર્યું છે. આપણે બધા પણ આ આહવાનમાં જોડાઈ અને આપણા પોતાના ઘરે એક તિરંગો લગાડીએ અને આ હર ઘર તિરંગા અભિયાન આપણું મજબૂત રીતે જન જન સુધી પહોંચાડવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ. અને 2047માં જે માનનીય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે આપણો દેશ એ વિકસિત ભારત બને અને વિકસિત ભારત માટે એમાં સૌથી વધારે યોગદાન ગુજરાત આપીને સૌથી મોખરે રહે, આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.